અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી 1.36 કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો। દિવાળી પૂર્વ 2 આરોપીઓને ધરપકડ કરી હતી તેમજ 6 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। હરિયાણાથી કચ્છ ગાંધીધામમાં દારૂ ઘુસાડવામાં 4 રાજ્યોની સરહદના ટ્રાવેલ્સ કરી દક્ષિણ ગુજરાતમાંથી ટ્રક અંકલેશ્વર પહોંચી હતી। ચોક્કસ માહિતી આધારે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો। 2 રાજ્યોમાં નકલી બિલ્ટી મેળવવા ટ્રકનું ટ્રાવેલ કર્યું હતું। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી દિવાળીના તહેવાર પૂર્વ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રૂપિયા 1.36 કરોડની વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે। આ બાતમીના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી। બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી। જો કે વધુ સઘન તપાસ કરતા પ્લાસ્ટિકની બેગની આડમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂ મોટા જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી રૂપિયા 1.36 કરોડની વધુની કિંમતના વિદેશી દારૂના 26,000 બોટલ કબજે કરી હતી। ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસની પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે કે વિદેશી દારૂના આ મોટા જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગર મંગાવ્યો હતો। ગત તારીખ 15/10/2025 રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનનો ખૂબ મોટા પ્રમાણમાં અને કદાચ કહી શકાય કે ઇતિહાસની તારીખમાં ખૂબ મોટા પ્રમાણમાં હોય એ પ્રકારનો ઇંગ્લિશ દારૂનો ગેરકાયદેસર જથ્થો જે છે તે પકડી પાડવામાં આવ્યો છે અને એ માટે ભરૂચ પોલીસને, અંકલેશ્વર ડિવિઝન તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે। માનનીય વડોદરા રેન્જ શ્રી સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબની સૂચના અન્વયે જિલ્લામાં કડક દારૂની બંધી અને ઝીરો ટોલરન્સ બાબતની નીતિ અંગે કાર્યવાહી કરતા પોલીસ છે એ આની બાતમી મળી હતી અને વોચમાં હતી। એ દરમિયાન માહિતી મળતા પોલીસે સુરત તરફથી આ ઉપર ભરૂચ જતા રસ્તા ઉપર નેશનલ હાઈવે 48 ઉપરથી પસાર થનાર આ ટ્રક જે છે તેને પકડી પાડવામાં આવ્યો છે, જેનો મુદ્દામાલ જે છે એ અંદાજે 1,36,30,560ની રકમનો આ મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં લગભગ 26,172 જેટલી નાની મોટી બોટલો મળી આવી છે। સાથે 2 આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે અને અન્ય 6 જેટલા આરોપીઓના નામ પોલીસ છે એને ખોલ્યા છે તપાસમાં અને તમામ વોન્ટેડ છે અને અલગ અલગ ટીમ બનાવી અને એમને પકડવા માટેની કામગીરી ચાલી રહી છે। સર, દિવાળી તારે આટલો મોટો જથ્થો પકડાયો છે, ક્યાંથી ક્યાં જતો હતો? ગુજરાતમાં કેવું? મુખ્યત્વે આ જે મુદ્દામાલ છે એ હરિયાણાનો છે એવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે અને આગળ ક્યાં એ સપ્લાય કરવાના હતા એ બાબતેની તપાસ ચાલુ છે। પ્રાથમિક રીતે ગાંધીધામ બાજુ જતો હોય તેવું જાણવા મળ્યું છે।